આપ સૌને મારા સાદર પ્રણામ. આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરીશું અંગારકી ચોથ વિશેની. વદ પક્ષમાં જે સંકટ ચોથ મંગળવારે આવે તેને અંગારકી ચોથ કહેવામાં આવે છે. આ વખતે જેઠ માસના વદ પક્ષમાં મંગળવારે સંકટ ચોથ છે, જેની તારીખ 25મી જૂન છે અને ચંદ્રોદયનો સમય રાત્રે 10:38 છે. ચોથ એ ભગવાન ગણેશની સાધના, આરાધના અને પ્રાર્થનાનો અનેરો અવસર છે. વિઘ્નહર્તાના લાખો ભાવિકો અંગારકી ચોથના દિવસે ઉપવાસ કરી પ્રાર્થના અને આરાધના શ્રદ્ધાના સથવારે કરી બાપાના આશીર્વાદ લેવાનો પ્રયત્ન કરે છે. મંગળવારે પડતી ચતુર્થીને અંગારકી ચતુર્થી કહેવામાં આવે છે. સંકષ્ટી ચતુર્થી એટલે ચતુર્થી જે સંકટને હરાવે છે. આ દિવસે ભક્તો વિધિ મુજબ ભગવાન ગણેશની પૂજા કરે છે. એવું માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી ભક્તોના તમામ દુઃખ દૂર થઈ જાય છે. દર મહિને પૂર્ણિમા પછી આવતી ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી કહેવામાં આવે છે, જ્યારે અમાસ પછીની ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવામાં આવે છે. આમ મહિનામાં 2 વાર ચતુર્થી વ્રત રાખવામાં આવે છે. એક અંગારકી ચોથનો ઉપવાસ કરવા પર 21 ચોથ કર્યાનું ફળ અને પુણ્ય મળે છે. આ ચતુર્થી ચંદ્રોદય સુધીની હોય છે. આ દિવસે ભક્તો ઉપવાસ કરીને ભગવાન ગણેશની પૂજા કરીને પારણા કરે છે. વિઘ્નહર્તા દેવ શ્રી ગણેશની કૃપા મેળવવા માટે અંગારકી ચોથ સૌથી ઉત્તમ ગણાય છે. મંગળવાર અને ગણેશ ચતુર્થી આ દિવસને અંગારકી સંકષ્ટ ચતુર્થી તરીકે ઓળખવામાં આવે છે. આમ તો અંગારકી ચોથ સામાન્ય રીતે વર્ષમાં ફક્ત 1 કે 2 જ વાર આવે છે. ચોથના દેવતા ગણેશજી હોવાથી આ દિવસે ગણેશજીનું પૂજન, અર્ચન, પ્રાર્થના અને ઉપવાસ કરવાનું વિશેષ મહત્ત્વ છે. દુંદાળા દેવની ઘરે પૂજામાં અબીલ, ગુલાલ, ગંગાજળ, ગુલાબજળ, દૂર્વા, જનોઈ, સોપારી, પંચામૃત, ગોળ, 5 ઋતુના ફળ સાથે મોદકનો પ્રસાદ આ રીતે અર્પણ કરવામાં આવે છે. સુખ, શાંતિ અને સમૃદ્ધિ મેળવવા માટે આજે ઉપવાસ સાથે રાત્રે ચંદ્રના દર્શન પણ ખાસ કરવા. ગણેશજીના નામાવલી, સ્તોત્ર, ગણેશ યજ્ઞ પણ કરી શકાય. યુવા વર્ગ તેમજ નોકરિયાત વર્ગ ઓમ ગંગ ગણપતયે નમઃ આ મંત્રની એક માળા કરે તો ખૂબ જ ફળદાયી નીવડશે. આ દિવસે ભગવાન ગણેશની પૂજાનું વધારે મહત્ત્વ છે. શિવપુરાણ પ્રમાણે સુદ પક્ષની ચોથના દિવસે બપોરે ભગવાન ગણેશનો જન્મ થયો હતો. માતા પાર્વતી અને ભગવાન શિવજીએ તેમને પુત્ર તરીકે પ્રાપ્ત કર્યા હતા. તેમના પ્રકટ થતાં જ સંસારમાં શુભતાનો આભાસ થયો. તેના પછી બ્રહ્મદેવે ચોથના દિવસના વ્રતને શ્રેષ્ઠ જણાવ્યું. ચોથના દિવસે સૌથી પહેલાં ગણેશ ભગવાનની પૂજા કરો. તે પછી મંગળ ગ્રહને લાલ ફૂલ ચડાવવું. આ ગ્રહની પૂજા શિવલિંગ સ્વરૂપમાં કરવામાં આવે છે. આ દિવસે મંગળને પણ જળ ચડાવો, લાલ ગુલાબ ચડાવો. આ શુભ યોગમાં મંગળ માટે ભાત પૂજા પણ કરી શકાય છે. તેમાં શિવલિંગનો પકવેલા ચોખાથી શૃંગાર કરવામાં આવે છે અને પછી પૂજા કરવામાં આવે છે. ત્યારબાદ ઓમ અંગારકાય નમઃ મંત્રનો જાપ ઓછામાં ઓછો 108 વાર કરો. આજે મંગળવાર હોવાથી હનુમાનજીની પૂજા પણ વિશેષ રૂપમાં કરવી. હવે આપણે જોઈશું અંગારકી ગણેશ ચોથની વ્રતની વિધિ. તો આ દિવસે સવારે જલ્દી જાગીને સ્નાન વગેરે કામ જલ્દી પૂર્ણ કરી લેવું. બપોરના સમયે પોતાની ઈચ્છા પ્રમાણે સોના, ચાંદી, તાંબા, પિત્તળ કે માટીથી બનેલી ભગવાન ગણેશની પ્રતિમા સ્થાપિત કરવી. સંકલ્પ લેવો. પછી શ્રી ગણેશનું પૂજન અને આરતી કરવી. ગણેશજીની મૂર્તિ ઉપર સિંદૂર ચડાવવું. ગણેશ મંત્ર ઓમ ગંગ ગણપતયે નમઃ મંત્રનું ઉચ્ચારણ કરીને 21 દુર્વા ચડાવવા. બુંદીના લાડવાનો અથવા તો ઘઉંના લોટના લાડવાનો ભોગ ધરાવવો. તેમાંથી અમુક લાડવા મૂર્તિ પાસે રાખવા, બીજા બ્રાહ્મણોને દાન કરવા અને લાડવાનો પ્રસાદ પોતે પણ લેવો. પૂજામાં શ્રી ગણેશ સ્તોત્ર
અથર્વશીર્ષ, સંકટનાશક સ્તોત્ર વગેરેનો પાઠ કરવો. સાંજે ચંદ્ર દર્શન કર્યા પછી અને પૂજા કર્યા પછી જ ભોજન ગ્રહણ કરવું. શક્ય હોય તો ઉપવાસ કરો. આ વ્રતનું આસ્થા અને શ્રદ્ધાથી પાલન કરવાથી ભગવાન શ્રી ગણેશની કૃપાથી તમામ મનોરથો પૂર્ણ થાય છે અને જીવનમાં નિરંતર સફળતા પ્રાપ્ત થાય છે. વિશેષ કામના માટે સંકટનાશન ગણેશ સ્તોત્રનો પાઠ આજે અવશ્ય કરવો. ચંદ્રોદય પછી તાંબાના લોટામાં પાણી, લાલ ફૂલ, ચંદન અને ચોખા લઈ ચંદ્રને અર્ધ્ય આપો. પ્રથમ ઘરના મંદિરમાં ગણેશજીની પૂજા કરવી, પછી ચંદ્રને અર્ધ્ય આપવું. ઘણીવાર વાદળાને કારણે ચંદ્ર દેખાતો નથી, તો તેવા સમયે ચંદ્રોદયનો સમય થાય ત્યારે પૂજા કરી લેવી અને અર્ધ્ય આપી દેવું. ગણેશજી આગળ ગોળના લાડુ અથવા તે ન હોય તો ગોળ ઘી અથવા રોટલી અને ગોળ પ્રસાદ તરીકે ધરાવવા. આરતી કરવી અને કોઈ પણ ભૂલ થઈ હોય તો ક્ષમા યાચના કરવી. આમ આ ઉપવાસ ચંદ્રોદય સુધીનો છે, માટે આ મુજબ પૂજા કર્યા બાદ જ અને પ્રસાદ લીધા બાદ જ જમવાનું ગ્રહણ કરવું. ચોથના ઉપવાસમાં દિવસે જમાય નહીં, ક્રોધ કરવો નહીં, નિંદા કરવી નહીં, સાત્વિક ભોજન જ ગ્રહણ કરવું. ફરાળ કે ફ્રૂટ આમ તો ન જ ખવાય, પરંતુ અસ્વસ્થ વ્યક્તિ ખાય તો ચાલે. બની શકે તો અસ્વસ્થ વ્યક્તિઓએ બિલકુલ પણ આ ઉપવાસ કરવો નહીં, પરંતુ ફક્ત મંત્ર જાપ કરવા, ગણેશ પૂજા કરવી, ચંદ્ર દર્શન કરવા અને આ વ્રતની કથા વાર્તા સાંભળવી. ગર્ભવતી સ્ત્રી, બીમાર સ્ત્રી, જેને બીપી કે ડાયાબિટીસ હોય તેવા લોકો અને બાળકો, આ લોકોએ ક્યારેય પણ આ ચોથનું વ્રત કરવું નહીં. બની શકે તો સંકટ ચોથના દિવસે ગણપતિના 21 નામ બોલતા જવું અને દુર્વા ચડાવતા જવું. જો એમ ન કરી શકીએ તો દુર્વા ચડાવતી વખતે ઓમ ગંગ ગણપતયે નમઃ મંત્ર બોલીને પણ દુર્વા ચડાવી શકાય છે. આમ આ વિડીયોમાં આપણે અંગારકી ચોથનો મહિમા, તારીખ, ચંદ્ર દર્શનનો સમય, પૂજા કઈ રીતે કરવી, ઉપવાસ કોને કરવો અને કોને ન કરવો વગેરે જોયું. આશા રાખું છું કે આ સમગ્ર માહિતી આપ સૌને ચોક્કસ મદદરૂપ થશે. આગળના વિડીયોમાં મંગળવારની ચોથનું નામ અંગારકી ચોથ કેમ પડ્યું તે અંગેની કથા વાર્તા કરીશું. ઉપવાસ કરો કે ન કરો, પરંતુ કથા વાર્તા અવશ્ય સાંભળવી. મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આગળનો વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આપ સૌ હંમેશા ખુશ રહો તેવી પ્રભુ પાસે પ્રાર્થના.